હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે થઈ ગયો છે શુભ સવાર. આપણે મસ્ત મજાના મૂડમાં મોજમાં આવી ગયા છીએ. હવે જવાનું છે ઓફિસે. તો એ પહેલા આપણે કરવાના છે નાસ્તા કરી અને પછી જશું ઓફિસે. પણ ત્યાં સુધીમાં મનસ્વીબેનને સાચવવાની હતી, પણ હવે ના સચવાણી એટલે જતી રહી મમ્મા પાસે. હું લેવા માંડ્યો છું વિડીયો. તો જો અત્યારમાં અમે ઉઠી અને આ બાજુ રમતા હતા બંને, પણ પછી હવે મારી જોડેથી જતી રહે અને ફોરું જોડે રમે છે. તો ફોરું શું બનાવે છે આજે? આજે આપણે અલગ જ છે. અલગ જ છે? શું અલગ? રોટલી છે, કોફી છે અને પાપડ ના અથાણું. બાકી આપણે ડેઈલી ભાખરી હોય, આજે રોટલી. હા, ડેઈલી બાકી ભાખરી હોય. રોટલી નથી ખાધી તો રોટલી બનાવી, બાકી તો આપણે ભાખરી જ હોય. અરે વાહ, શું વાત છે. ગરમા ગરમ રોટલી, મોજ આવી જશે. ગરમા ગરમ રોટલી સાથે ને પાપડ અને અથાણું છે, બરોબર ને? હો, મનસ્વીબેન ને ધરાર અહીંયા બેસવું છે ઉપર. અહીંયા આવે એટલે પછી કામ વધારે મારું, એટલે આપણે બેસાડવાની થાતી નથી એને. ઈ જો ખાખા ખોરા કરે, નીચે ખોલે ને આ ખોલે. બધુંય ખોલીને જોઈ લે, બધુંય વીકશે. એવું તો ગાઈસ જો મનસ્વી અત્યારના પોરમાં ઉઠી ગઈ છે, કારણ કે આજે મને એવું હતું કે સુવડાવી દો. એક વખતે ઉઠીને ત્યારે મને એવું થતું હતું કે ભાઈ સુવડાવી દો એટલે સૂઈ જશે. તો સૂઈ તો ગઈ, પણ આંખમાં નીંદર નથી, એટલે ખબર જ હતી કે ભાઈ હું જેવો નીકળીશ ને રૂમમાંથી એ ઊભી થઈ જવાની છે. તો હું જેવો બહાર નીકળ્યો એવી ઊભી થઈ ગઈ અને ઉઠી ગઈ. તો ચલો હવે ઉઠી ગઈ છે તો એને બી નાસ્તો કરાવવાનો છે. નાસ્તો કરાવી અને નાસ્તો કરી અને પછી આપણે નીકળી જશું ઓફિસે. તો અમારા મનસ્વીબેન જો નાસ્તો પાણી કરી ને બેસી ગયા છે હિંચકામાં. અને હિંચકામાં બેસે એટલે નાસ્તો જોઈએ, એટલે નાસ્તાનો વાટકો તો જોઈએ ને ચાલુ જ છે. ને પંખો બંધ થઈ ગયો તો એટલે કહે છે કે ચાલુ કરી દે. શું ખાશો? મમ. હે તો મનસ્વીને ફેવરિટ હિંચકો છે નહીં દીકો? ગયો ગયો. હા, શું છે? શું? હા બાપા, શું છે દીકાને? હે તો જો મનસ્વીને હિચકાવતા ભેગું કામી થાય છે, કારણ કે વાઈફાઈ બંધ છે ને મનસ્વીને ટીવી જોવું છે. એ વગર તો એકલી રમે નહીં, કાં તો રમકડાથી રમે, પણ ઘડીક રમકડાથી રમી લીધું, વાઈફાઈ આવતું નથી. એટલે કામ કરતાં કરતાં એને હિંચકોય નાખવો પડશે ને કામે પતાવવું જોઈએ. ઓલમોસ્ટ અડધું તો પતી જ ગયું છે. કામ બધું પતે પછી રસોઈ કરવાની છે, પછી શું બનાવવું એ મેનુ નક્કી કરશું. તો કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ અને નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા. રસોઈમાં બનાવ્યું છે રોટલી, કેળાનું શાક અને અડદનો પાપણ છે. આ પાપણ ઓવનમાં શેકો છે મનસ્વી માટે, કારણ કે ગેસના પાપણ કરતાં ઓવનમાં જે શેકાય એ પાપણ એને છોકરાઓને વાંધો ના આવે. આજે પહેલી વાર મનસ્વી માટે કેળાનું શાક બનાવ્યું છે. તો મનસ્વી ખાય કે નહીં, જોકે સ્વીટ ભાવે છે એટલે ખાઈ લેશે. છાશ તો પીએ લીધી એટલે ઉતાવળ છે. મમ્મમ કેમાં ખાવું કાનો? નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે કાનોડો સરસ મજાના. ઉનાળામાં ગરમી ના થાય એવા કપડાં પહેરીને ને આ બાજુ ચશ્માનોય ઘા કરી દીધો. હવે મનસ્વીને જમવા બેસવાનું છે, ઉતાવળ કરે છે. તો મનસ્વીને જમાડી અને સુવડાવી દઈએ, પછી નિરાતે મારે જમવાનો ટાઈમ મળશે, કારણ કે મા દીકરીને બેયને ભેગું મેળ ના આવે. મને તારક મહેતા જોતા જોતા ખાવું હોય, મનસ્વી મોબાઈલ હોય એટલે પછી ખાય નહીં ને એને આદતે પડી જાય કે જમતા જમતા ભાઈ મોબાઈલ જોઈએ. એનું એક પતી જાય ને તો પછી નિરાત્રી એનું ટાઈમે હચવાઈ જાય. તો ચલો એને જમાડી દઉં, પછી હું પણ જમી લઉં. તો મનસ્વીબેન ઉઠી ગયા છે અને નાસ્તો પાણી જો ચાલુ કરી દીધું છે. વેફર ખાવાનું, આ બાજુ સ્ટેન્ડ ઉપર ચડીને ખાવાનું ચાલુ કરી દીધું. શું ખાય કાનું? ને જો અહીંયા નીચે ખાઈ કરે છે. બટકું ખાઈને નીચે ઘા કરી દે. કેમ નહીં ભાવતું? તો અડધું બટકું શું કામ ખાવું જોઈએ ના ભાવતું હોય? જો રેવા દે. મમ્મા ક્યાં મારે? આમ જો મમ્મા ક્યાં મારે? પપ્પા કેમ ખીજાય? પપ્પા ખીજાય કેમ? પપ્પા કેમ ખીજાય? નહીં, જબી બે કરતે એમ. પપ્પા કેમ ખીજાય? હે જબે જય પપ્પા એમ ના ખીજાય તો કેમ ખીજાય?
પછી મનસ્વી કેમ રડે? હે મનસ્વી રડે કેમ? કરતો હે કાનું. તો મારા માટે જો આ બાજુ કોફી બની ગઈ છે, તો કોફી ને વેફર ખાવાની છે અત્યારે. અને આ સાઈડ સાંજની તૈયારી થઈ ગઈ છે, તુરિયાનું શાક અને બાજરાના રોટલા બનાવવાના છે. તો મનસ્વીને ખવડાવી પછી તુરિયા સુધારી ફ્રી થઈ જાય, પછી મનસ્વીને બહાર રમવા લઈ જઈએ. અને આ સાઈડ જોવો, મનસ્વીએ કોથળીમાંથી બધી વેફર કાઢી અને નીચે ઘા કરી દીધો. એટલે મારું કામ એ છે ને બહુ વધારે છે. આ છોકરી મમ્મા બોલ, મમ્મા મમ્મા, પપ્પા 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 બોલ, પપ્પા પપ્પા બોલ, પપ્પા પપ્પા, મમ્મા મમ્મા. મનસ્વી ને ઓજસ બે રમે છે ઘરમાં. અને આ સાઈડ જો કપડાનો એટલો ઢગલો થઈ ગયો છે 2 દિવસથી, કારણ કે ડાકોર જતા રહ્યા હતા એટલે કંઈ કામ થયું નહીં. એટલે અત્યારે એ લઈને બેસી ગઈ. અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, જો તમને બતાવું. જો અત્યારે વરસાદ પણ ચાલુ જ છે. થોડુંક અંધારા જેવું થઈ ગયું હતું એટલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે બધી પબ્લિક જો આમ તેમ જવા માંડી, કારણ કે અચાનક આવી જાય એટલે કોઈ રેનકોટની કે કાંઈ તૈયારીમાં જ ના હોય. એટલે હવે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો આજે સરસ ઠંડુ વાતાવરણ થઈ જવાનું છે. તો એટલો ઠંડો માહોલ થઈ ગયો છે અને પબ્લિક બધી ખુશ થઈ જાય, કારણ કે વરસાદ આવે એટલે ઠંડુ થઈ જાય એટલે મોજે મોજ હોય બધાને. તો અત્યારે વરસાદ એવા ટાઈમે આવે છે ને કે બધા ઓફિસવાળા છે ને પલળીને આવશે. શરૂઆત છે એટલે કોઈ રેનકોટ કે છત્રી કે લઈને નીકળ્યા ના હોય એટલે બધાય પલળીને આવવાના છે. તો વરસાદ ચાલુ થઈ ગયો છે, તો એવીને આવીને કહેશે કે ફોરું કંઈક ગરમા ગરમ ભજીયા કે એવું બનાય. એટલે હવે ઠંડી સિઝનમાં છે ને એવું બધું ગરમ ગરમ ખાવાની મોજ આવવાની છે. એટલે આજે તો તુરિયાનું શાક ને રોટલાનો જ પ્લાન રહેશે. તુરિયા સુધારીને રેડી થઈ ગયા છે, કાલે પાછો વરસાદ આવશે તો જોવું. બાકી તો જો ડેવીન અત્યારે પલળીને જવાના છે. વરસાદ એવો બધો આવ્યો છે, આજે તો ઠંડુ વાતાવરણ બી એટલું સરસ થઈ જવાનું છે. વરસાદ 2 દિવસથી આવ્યો નહોતો એટલે પાછો બફારો ને એવું થઈ ગયું હતું. એટલે વરસાદ આવે એમ ઠંડુ ઠંડુ થતું જાય. અને આ બાજુ અમારા મનસ્વી બેને જો નાટક ચાલુ કરી દીધા છે. શું એને જો માઇક જોતું હોય, બોલવું ના હોય પણ માઇક જોતું હોય. નહીં મમ્મા કે મમ્મા, મમ્મા બોલ. તો માઇક કેમ લીધું? બોલવું નથી તો કેમ લીધું માઇક તે? અહીંયા મમ્મા બોલ, મમ્મા. હા તને તો આપ્યું છે પપ્પા. આમ જો વરસાદમાં નાઈ નાઈ કરવી છે, વરસાદમાં નાઈ નાઈ કરવી છે કાનૂને. કેમ છપછપિયા કેમ કરે દીકુ? છપ 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 કેમ કરે? કેમ કરે દીકુ? જો પપ્પા આવ્યા, જા પપ્પા આવી ગયા, જો આવ્યા, જો જા, જો આવ્યા, જો જો જોઈ આવતો આવ્યા છે કે નહીં ડેડી? એ આવ્યા લિફ્ટમાંથી નીકળ્યા, નાના નહીં. જા. ને બહારનું જો પગ લૂછણીઓ અંદર લઈ આવી છે એટલે કામ આપણું ચાલુ જ હોય વધારવાનું. મનસ્વી બેન ને મનસ્વી શું ડાન્સ કરો? હાલો બલ્લે બલ્લે બલ્લે, યાહુ યાહુ યાહુ, પછી રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ, રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ, રાઉન્ડ રાઉન્ડ કરો. કેમ કરે? કરો. જો ડાન્સ કરતી કરતી પાછી સ્વિંગ કાર લઈને આવી ગયા મેડમ. નહીં મનસ્વી મેડમ બેસી જાઓ, બેસી જાઓ. હા જવા દો. જો એની સ્પીડ તો એટલી ને, જો કપડામાં ભટકાવે. પછી મમ્માને બધાય કપડાં વીખી નાખે. નહીં કામ વધારે મનસ્વી. શું કરે પછી? મમ્માનું કામ વધારે ને. કામ કોણ આવ્યું? જાતો કોણ છે? ઓ જસ બોલે તો કે અહીંયા આવ રમવા કે
જો મનસ્વી ઓજસને બોલાવા જાય છે તો ડેવીને આવી ગયા છે. જો પલળીને આપણે કીધું તું એ વાત સાચી પડી. ને મનસ્વી જો હેલ્મેટ લઈ લે છે ડેડીનો કે હાથ પકડીને બહાર લઈ જાય. બહાર લઈ જઈએ. જો હું આ મૂકીને આવું. તો કેવો વરસાદ હતો ડેવીની બાજુ? વરસાદ એટલો બધો નતો પણ છાટા છે ને એક આરે આમ તડકો હતો અને વરસાદે આવતો હતો એટલે પલાળી નાખ્યા. પછી મને એવું હતું કે વચ્ચે તો રહી જશે તો વૈષ્ણોદેવીએ પાછો વરસાદ આવ્યો એટલે આખું છે ને એમ પલળી ગયા છે. અડધા પલળા ને અડધા ને આ બાજુ કોરું છે, આ બાજુ અડધા પલળા. કારણ કે અત્યારે સીઝન વગર જોકે સીઝન જ કહેવાય પણ હજી એટલું શરૂઆત ના હોય એટલે રેનકોટ કે કઈ ભેગું ના રાખ્યું હોય એટલે પલળી જાય. પહેરાય નહીં અત્યારે પહેરીએ ને તો પછી ગરમી થાય. ના ગરમી તો ઠીક છે પણ આ શું કહેવાય ભગવાન છે ને ખોટું માની જાય કે મારા હાડા હજી તો 2 છાટા નાખ્યા ને રેનકોટ પહેરી લીધા. તો ડેવિન ચેન્જ કરી લે પછી વાતો કરીએ. હા આ બાજુ અમારો દાદો જો ઓજસની સાયકલ લઈને ના કરીને લઈ લે છે. કેમ એમ કરે છે? આ મૂકી દે પાછું, જા બહાર. આ મૂકી આવ બહાર, જાવ મૂકી આવો. આપણે આવી ગયા છીએ ઓફિસ લડી ગયા હતા, તમે જોયું જ હશે. તો આજે તો વરસાદ આવ્યો એટલે વરસાદમાં ભીંજાય અને આવ્યા હતા ઘરે આવીને પછી થઈ ગયા ફ્રેશ થઈને મનસ્વીબેનને લઈ ગઈ આપણે ચક્કર મરાવી લીધી મનસ્વીબેનને. પછી આવી અને કામ ચાલુ કરી દીધું આપણું એડિટિંગનું. થોડું ઘણું એડિટિંગ બાકી હતું તો આજ ફોરુને કહું લાવ હું થોડીક હેલ્પ કરી દઉં તને, કરી દઉં છું. તો એને હેલ્પ કરાવતો હતો. હજુ એડિટિંગ બાકી જ છે તો એ કરીશ. આ બાજુ જો ફોરું હજી રસોઈ બનાવે છે કારણ કે આજે ભૂખ લાગી છે તો હું કહું ભાઈ તું પેલા જમવાનું બનાવી દે પછી આપણે કંઈક કરશું. જે દિવસે વધારે ભૂખ લાગી હોય ને તે દિવસે જ લેટ થતું જાય. સાચી વાત છે. આજે મેં બપોરે જમ્યું છે તોય આજે મને ભૂખ લાગી છે. બાકી હું બપોર જમતો નથી તોય મને એટલી ભૂખ ના લાગે સાંજે. થોડું ઠંડુ વાતાવરણ છે ને એટલે હવે ભૂખ થોડી ઉઘડશે. હા સાચી વાત છે. પછી ગરમા ગરમ ભજીયા ને ઓલું સેવ ઉસળ ને એવું બધું ખાવાનું છે. વાહ ભાઈ વાહ. આજે જ બનાવાતા ભજીયા પણ તુરિયા બધા સુધારાઈ ગયા હતા એટલે મેળ ના આવ્યો. એટલે કીધું હવે પાછો વરસાદ આવે ત્યારે ગરમા ગરમ લસણિયા મસાલા વાળા અંત કરતા આપણે એવા કરી નાખીએ. વાહ ભાઈ વાહ. તો ચલો વરસાદની રાહ જોઈએ છીએ. હા બાકી તો જો આપણે ગરમા ગરમ રોટલા થાય છે. બતાવી દો જો આપણા રોટલા તબેડિયા મોટા મૂકી દીધા છે. ફોરું રોટલા પણ એવડા તાવડી જેવા રોટલા હોય કારણ કે ગુજરાતી છોકરીઓને રોટલા ના આવડે એવું બને જ નહીં. હા ના બને તો ખરા, ઘણા ના આવડતા હોય પણ અમુક છોકરીઓ એવી હોય પણ જે બહુ મસ્ત સારા એવા રોટલા બનાવતી હોય. બનાવે ને આ બાજુ જો સરસ મજાનું રસાવાળું શાક બની ગયું છે. વાહ ભાઈ વાહ. જો જેને ખાવાની ઈચ્છા થતી હોય ફટાફટ પહોંચી જાજો. બાકી જો અહીંયા આજે કાંડ થઈ ગયો કારણ કે કાંડ થઈ ગયો ગેસ ધીમો કરવાનો રહી ગયો એટલે અહીંયા જો શાકનો બધો વઘાર ઉડ્યો એટલે આખું સ્ટેન્ડ મારે અત્યારે જમી ફ્રી થઈને ધોવું પડશે એટલે આપણું કામ આજે બહુ વધે છે. વાહ ભાઈ વાહ. આવી છે દુઃખ ભરી કહાની. એ તો થોડુંક ટેન્શન, થોડુંક કામનો લોડ અને મનસ્વીથી થાકી જવાય એ બધું જોડે અત્યારે સ્ટ્રગલ લાઈફ ચાલુ છે. તોય મજા આવે છે આપણે કે આપણે એક્ટિવ રહીએ છીએ. હા સાચી. ને આજેથી છે ને મનસ્વીનું આપણે એકાઉન્ટ ઇન્સ્ટામાં બનાવેલું હતું એ થોડાક દિવસ હેન્ડલ કરીને મૂકી દીધું હતું અમુક કારણો અમુક સિચ્યુએશનને લઈને. એટલે આજે ફરી મને એમ થયું કે મારી મનસ્વીની બધી મુમેન્ટો જે છે ને એ બધી આપણે એમાં મૂકીએ. તો મોજીલી મનસ્વી કરીને પેજ છે તો તમે લોકો ફોલો કરી લેજો. એમાં બધા મનસ્વીના ફની બધા મુમેન્ટો હશે તો એ જરૂર જોઈ લેજો. તો મોજ આવી ગઈ આજે. તો ચલો ફોરું એ તો મોજ કરી લીધી છે. મનસ્વીનું એકાઉન્ટ નવું બનાવ્યું છે અને એક જોડે 3 એકાઉન્ટ હેન્ડલ થાય છે અત્યારે અમારે. કારણ કે એક તો એમનું પર્સનલ, એક મારું પર્સનલ, એક એમનું પબ્લિક, એક મારું પબ્લિક અને બીજું મનસ્વીનું. ટોટલ 5 એકાઉન્ટ હેન્ડલ થાય છે અત્યારે આખા ઘરમાં. તો તમે બધા એકાઉન્ટને ફોલો કરજો અને જોજો
બહુ મજા આવશે વિડીયોમાં. અને મારી ઈચ્છા એવી છે કે અત્યારથી હું મનસ્વીનું એકાઉન્ટ બનાવીને એમાં બધા વિડીયો મૂકું ને તો મનસ્વી મોટી થઈને એ બધી વસ્તુ જોઈ શકે, કારણ કે આ બધી વસ્તુ ફોનમાં તો લાઈફ ટાઈમ ના રહીએ. સાચી વાત ઓમાં જોઈ શકે મનસ્વી. મારે બી એક છે ને સ્ટાર્ટ કરવું છે એવો વિચાર છે કે મનસ્વીની જે આઈડી છે ને એની અંદર એની યુટ્યુબ ચેનલ બી કરવી છે કે એમાં એની જે રિયલ મુવમેન્ટ છે ને આપણે મૂકી શકીએ. તો વિચારશું, જો જેવો ટાઈમ મળે એ પ્રમાણે કરશું, કારણ કે આટલું બધું હેન્ડલ કરવામાં બહુ થાકી જવાય છે, થતું નથી. એડિટિંગ આ તે બહુ બધું આવી જાય છે. તો જોઈએ હવે કેવી સિચ્યુએશન, કેવો ટાઈમ મળે એ પ્રમાણે આગળની કરશું હવે મનસ્વીનું. હા, અને છે ને મારી એવી પણ મારી ડેવિનની એવી ઈચ્છા છે કે મનસ્વી મોટી થાય ને તો એ અત્યારે હું વ્લોગ બનાવતી હોય ને તો એ છે ને નાનું ટ્રાયપોડ લઈને આમાં મોબાઈલ કરે ને આપને જોવે એટલે થોડોક એને શોખ થાય. તો પછી મોટી થાય ને એ હેન્ડલ કરશે એનું એકાઉન્ટ, એટલે મને બહુ ખુશી થાય છે. એ આપણે જોશે ને એટલે એ બધી વસ્તુ એ કરવાની જ છે. એટલે તમે જોડાયેલા જ રહેજો મનસ્વીના એકાઉન્ટમાં. તો તમને એ નાની છે ત્યારથી લઈને મોટી થશે ત્યાં સુધીના બધા વિડીયો જોવા મળશે. અમે 1 by 1 એવી ટ્રાય કરશું કે રિયલ મુવમેન્ટ મૂકશું. એની અંદર જે પેલું એને શું કહીએ આપણે, આ ભૂલાઈ ગયું મને, એડિટિંગ નહીં કરીએ, એડિટિંગ ઓછું રાખશું, રિયલ રાખશું. તો એમનું એકાઉન્ટ બી ફોલો કરી લેજો અને અમારા વિડીયો જોતા રહેજો. ચલો આપણે જમી લઈએ. તો જીદ કરીને એનું ડેડીનું ટી શર્ટ છે ને પહેરાવાનું કીધું તો જો કેવી લાગે છે. તારા કરતા તો ટી શર્ટ મોટું છે. ડાન્સ કરો, આમ કરો, જોવો એનો ફાઇનલ લુક. એટલી ક્યુટી લાગે છે ને. જો નીચે ઢવળાઈ જો કેવી લાગે. ફેશન આવી હો નવી કાનૂની. દીકા આમ જોતો કાનુડા, એ દીકો, એ કાનુ, હા અહીંયા હાલ આમ ડાન્સ કરો. બલ્લે બલ્લે બલ્લે. જો ચલાતું નથી ને તોય ધીમે ધીમે કરીને જાય છે ને. આપણું જમવાનું જસ્ટ હજી પૈતું જ છે. તો હવે એ બધું વાસણ ને કચરા પોતા ને એ બધું કરી પછી મનસ્વીને લઈને જશે ડેવીન નીચે અને આપણે આપણું કામ પતાવશું. આપણે આવી ગયા છીએ મનસ્વીબેનને રમાડીને ઘરે. અને હવે જો આવીને મનસ્વી ને એના મમ્મા બે બેસી ગયા છે. જો ક્યાં લાગ્યું તું? ક્યાં લાગ કેમ કરતા? હે રમતો તો ને લાગી ગયું તું? લે પછી કેમ રડ્યો તો? પછી કોને છાની રાખી હતી? એમ થયું તું મામા પોપટ. ક્યાં લાગ્યું મારા દીકરાને? ક્યાં લાગ્યું? હું ફૂંક માર દો હાલ. ક્યાં લાગ્યું? હે કાના ક્યાં લાગ્યું તું માં ચક્કુને? ક્યાં લાગ્યું કાનાને? હા પછી હાય તેમ કરી દીધું તું? કેમ કર્યું તું? કેમ કર્યું તું? હાથ આમ કરી દીધું તું? હાથ કર દે એને, હાથ કર દે, હાથ કર દે તો હાથ. મને મારતું નહીં ક્યારેય. આઈ એમ સ્ટ્રોંગ ગર્લ, ઓકે? એકવાર કહી દે આઈ એમ સ્ટ્રોંગ ગર્લ, ઓકે? હા કહી દે આઈ એમ સ્ટ્રોંગ ગર્લ, આઈ એમ સ્ટ્રોંગ ગર્લ. તો મનસ્વીએ છે ને લાડવો ખાધો આજે એટલે ત્યાં રડી હતી ને આવીને તરત મને કે લાગ્યું એટલે ફૂંક મારાય ને, ફૂંક મારાવે, ફૂંક મારી દો ને એટલે એને રેડી ગમે એવું લાગ્યું હોય ને મટી જાય. એટલે આવીને તરત એ બધી વાતો કરે કે ત્યાં શું કર્યું, હું રમી, બધું કહી દઈએ આપણે. તો વરસાદ હતો, બહાર વરસાદ હતો. જો આંગળી અંદર ફસાવી દીધી બકલમાં. કેમાં નાખું? હા એકવાર મમ્મા કે પપ્પાની ચમચી. ડાન્સ કરો હવે. જોયું ને, એક પગ ઊંચો કરીને લંગડી ડાન્સ કરે. અને જો આ બોટલ લઈને ડેવીન જાય છે મનસ્વી માટે પાણી પીવા લઈ જાય, પણ લઈ આવે પાછા મારા માટે લઈ જાય મનસ્વી માટે, કારણ કે નીચે એકદમ ઠંડુ પાણી આવતું હોય ને તો નીચેથી બોટલ ભરી આવે ડેવીને. એટલે આવીને તરત મને દે, અલે પી લે. એટલે મોજ આવી જાય ઠંડા પાણીની. તો ઉનાળો પતશે એટલે પછી કઈ બહુ નહીં આમ ઠંડા પાણીની ઈચ્છા થઈ. હા હવે એટલી બધી ના થાય, વરસાદ આવશે ને પછી ઓછી થઈ જશે, પછી પાણી જ આમ એકદમ નહીં આવે. ચલો મનસ્વી હવે જલ્દી કરો, સુઈ જવાનું છે. ચલો સુઈ જાવ ને. હાલા હજી રમવું છે ને હાલા નથી કરવા. એને ભલે રમવું, હવે સુઈ જવું છે. તો રમીએ નહીં આજે સવાર સુધી, પછી સવારે સુઈ જવાનું થાકીને. હા ક્યાં લાગ્યું તું તો કે
પછી કેમ રડ્યો તો? પછી દાંત કેમ કાઢતો તો? માતાજી અમારા છે ને બહુ ભૂંડા નખરાડા હે. હવે એટલા હેર તો છે નહીં, બકલું નાખવા હાલી નીકળાતી. આવ કુઈ જાવ છાનમુના જાવ, કુઈ જાવ ને હાલા હાલા કરવા. ચલો હવે હાલા કરવાના છે. ચલો હાલો કરી જાવ. ચલો મનસ્વીન સુવડાવવાની છે ને હવે, ને આપણે સુઈ જવાનું છે. હા કારણ કે તમે એને લઈને ગયા મેં મારું બધું કામ પતાવી દીધું, એટલે હવે એકદમ ફ્રી. તો ચલો હવે સુઈ જવું છે સુઈ જઈએ. નીની આજનો આવે વ્લોગ છે. આપણે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.